જય માતાજી ખેડૂત મિત્રો, સવારના સૌને રામ રામ ને વંદન. અને આજે તારીખ છે 22/4/2026 અને આપણે ડીસા શાકમાં આવી ગયા છે. અને આજના ભાવ તમને જણાવીએ, શાકભાજીમાં શું શું ભાવ ચાલે છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને એક ખેડૂત પુત્રને સપોર્ટ કરતા રહેજો. હું તમને ભાવના અપડેટ આપતો રહીશ, બરોબર છે. જો ટેડસાની ગાડી આવી ગઈ છે, આ ટેડસા છે અને માર્કેટમાં અત્યારે 8 થી 10 રૂપિયાના ભાવ મળે છે ટેડસામાં. અને તુરિયા પણ છે, આગળ તુરિયાની પણ ગાડી ભરાઈને આવી છે જો. અને તુરિયાનું માર્કેટ અત્યારે 10 થી 12 રૂપિયા છે. અને લંબી સાઈઝના તુરિયા છે જો, આ સાઈઝ છે તુરિયામાં. એક ખેડૂત આવેલા છે. જય માતાજી. ક્યાંથી આવો છો? કુપડથી. અને શું લઈને આવ્યા છો? બટાકા. ઢગા કરેલા હતા જો. અને શું ભાવ અત્યારે માર્કેટ છે બટાકાની? માર્કેટ 9 રૂપિયા આજુબાજુ. 9 રૂપિયા આજુબાજુ. અને આ દેશી ગવાર? આજ પહેલી વખત વારો ઉતાર્યો છો. સારા ભાવ આવશે. પણ બટાકામાં થોડું માર્કેટ સુધર્યું છે, ખેડૂતો માટે બહુ સારું કહેવાય. કારણ કે 8-9 રૂપિયા જાય છે ને, 8-9 રૂપિયા જાય છે, બરોબર છે. અને આપણે હવે તમને બીજા શાકભાજીના ભાવ જણાવી દઈએ. આ ઝીણા બટાકા છે 7 રૂપિયા અને મોટા બટાકા છે 8-9 રૂપિયા, બરોબર છે. ટેટીનો ભાઈ, ટેટીનો શું ભાવ કહે છે? 15 રૂપિયા ટેટીમાં જો. ગોલ્ડન ગ્લોરી છે. બોલો ભાવ કે છે? 15 રૂપિયા. ના હું રોમાભાઈ તો કેવડાવું, પણ તમે આ ખેડૂતને આ શું ભાવ કહો છો? કિલો લાસ્ટ કિલો થશે ભાઈ? લાસ્ટ કેટલો થશે? ઓ માલિક, લાસ્ટ ભાવ કોઈ એમ કીધું 15 રૂપિયા જો. સાઈઝ સારી છે, મેટી ટેટી એક નંબર છે. અને 15 રૂપિયા છે જો. લઈ લો, સારો માલ છે. અને કોબીમાં ભાવ બોલો. કોબી બોલો, કેટલા શું ભાવ છે કોબીના? 12 થી 15 રૂપિયા કોબીમાં છે. અને બટાકા 7 રૂપિયા ઝીણી સાઈઝ, મોટી સાઈઝ છે 8-9 રૂપિયા. અને કાળીગડામાં ભાવ બોલો. કાળીગડાના ભાવ બોલ ભાઈ. 10 રૂપિયા. સારા કાળીગડાના 8 થી 10 રૂપિયા, બરોબર છે. અને આ રીંગણના? રીંગણ બોલો. રીંગણ એ આ રીંગણના અત્યારે 8 થી 10 રૂપિયા છે. વેપારી છે. અને ચોળીનો ભાવ બોલો. 30 રૂપિયા. 30 રૂપિયા. સારી ચોળી છે ને સાહેબ? હા, ગ્રાહકને થોડું ઓછું પાલવે છે, ખેડૂતને ભાવ નહીં મળતા, બરોબર છે. 15-20 રૂપિયા. અને આ રીંગણ છે 8 થી 10 રૂપિયા. અને 8 થી 10 રૂપિયા. અને મરચામાં 20 થી 15 રૂપિયા મરચામાં, બરોબર છે. 10 થી 12 રૂપિયા. અને પેલા કાચા ટમાટા શું ભાવ છે? 7-8 રૂપિયા કાચા ટમાટામાં. આ છે આજના વેપારી. તો ભાઈ જય માતાજી. જો બટાકા આવી ગયા છે. અને આપણે બીજો ભાવ બતાવી દઈએ. મરચામાં અત્યારે 15 થી 20 ની બજાર છે. ના છે ભીંડા. ભીંડાનો ભાવ છે 20 થી 25 રૂપિયા. અને દેશી ગવારમાં છે 40 રૂપિયા. તોરિયામાં આજનું માર્કેટ છે 10 થી 12 રૂપિયા. અને ટેડસામાં છે 8 થી 10 રૂપિયા. અને ખીરા કાકડીમાં છે 10 થી 12 રૂપિયા. ટમાટાના ભાવ છે સુધી 5 રૂપિયાથી મોડીને 15 રૂપિયા સુધી માર્કેટ છે ટમાટાનું. અને ચોળીમાં 20 થી 25 રૂપિયા. ચોળીમાં સારો માલ, બેસ્ટ માલ જો ખેડૂત ભીંડા પડીને આવી રહ્યા છે. ગવાર છે. અરે વાહ, જય માતાજી શેઠ. આ શું ભાવ જાય?
વાલોડના 65 રૂપિયા છે અત્યારે. અને આ બીટના અત્યારે 65 રૂપિયા છે. બહુ સરસ છે બીટ, જો જોરદાર સાઈઝ છે બીટની. અને વાલોડના અત્યારે છે 65 રૂપિયા. કેટલું? ફુલાવર 25 રૂપિયા. ફુલાવરના અત્યારે જોયેલું ને. અને ફુલાવર પણ છે. ફુલાવર અત્યારે 25 રૂપિયા જાય છે માર્કેટમાં. આર્યું જો સારી ક્વોલિટીની. કોબી જાય છે 8 થી 10 રૂપિયા. ના, તો 15 15 રૂપિયા. રૂપિયા. 10 થી 15 નો ભાવ છે. પાલક જાય છે 15 થી 20 રૂપિયા. પાલક જાય છે 15 થી 20 રૂપિયા. બરોબર. ભીંડા જાય છે 25 થી 20 રૂપિયા. 25 થી 20 રૂપિયા ભીંડામાં છે. જય માતાજી. જય માતાજી. ક્યાંથી આવો છો? પાખરથી સાહેબ. પાખરથી સાહેબ. ભીંડા વાયેલા છે. ભીંડા વાયા છે. અને કઈ કંપની છે ભીંડા છે? આ છે સિજન્ટા. સિજન્ટા. અને શું ભાવ મળે છે ત્યારે માર્કેટમાં? મારું પણ કોઈ 20 થી 25 રૂપિયા. 20 થી 25 રૂપિયા જાય કોઈ છે. મજૂરી પાલવતી નથી. મજૂરી નથી પાલવતી. બોલો, ના. ખેડૂતને અત્યારે ખરેખર બહુ દુખી છે. નથી, એટલે મજૂરી નહીં. આ 10 મજૂર હતા હા, અને 12 જતા થયા. 12 જબલા થયા છે. બોલો, હવે 12 જબલાના મજૂરીના પૈસા આવશે. મજૂરીના આવે છે. બીજું કશું અને કાકડી શું ભાવ જાય છે? નહીં. આપણે તો 7-8 રૂપિયા. 7-8 રૂપિયા કાકડીમાં જાય છે. જય માતાજી હો સાહેબ. ધન્યવાદ તમારો ભાવ આલવા બદલ. જય માતાજી. હવે મરચામાં શું ભાવ છે કાકા આજે? 20 રૂપિયા. 20 રૂપિયા. કાકડી કાકડી સારી કાકડી 10 રૂપિયા. 10 થી 12 રૂપિયા. બરોબર. અને ગિલોડીમાં 15. કિલોડી 15 થી 20. 15 થી 20 રૂપિયા. બરોબર છે. ને ભીંડામાં શું ભાવ છે અત્યારે? ભીંડા 20 રૂપિયા. 20 રૂપિયા. બરોબર. ખૂબ ખૂબ આભાર તમારો. અને આવા નવા ભાવ અમને જણાવતા રહેજો. આ છે લસણ, મહારાષ્ટ્રનું છે, MP થી આવે છે. અને એના ભાવ છે 80 થી 85 થી મોડીને 100 રૂપિયા સુધીની. અને ડુંગળી આવે છે અમારા નાસિકની. અને નાસિકમાં સારા બેસ્ટ ક્વોલિટીના ભાવ છે 10 થી 12 રૂપિયા. જો બેસ્ટ ક્વોલિટીના છે. અને ગાડી પણ ખાલી થાય રહી છે. જેને પણ જેટલી પણ જોતી હોય એટલી મળી જશે અહીંયા ડીસામાં. નાસિક બેસ્ટ માલ મળી જશે. જય માતાજી.